પ્રશ્ન 1. ગુજરાતમાં કઈ નદી પર સરદાર સરોવર ડેમ આવેલો છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 2. રણોત્સવ ગુજરાતના કયા વિસ્તારમાં ઉજવાય છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 3. ગુજરાતમાં કયા શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે? જવાબ: સુરત. પ્રશ્ન 4. ગુજરાતમાં કઈ નદી જીવનરેખા તરીકે ઓળખાય છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 5. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ: સૌરાષ્ટ્ર. પ્રશ્ન 6. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ: કંડલા. પ્રશ્ન 7. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેની સરહદ પર. પ્રશ્ન 8. ગુજરાતમાં કયા વિસ્તારમાં મીઠું સૌથી વધુ પાકે છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 9. ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? જવાબ: ગીર સોમનાથ. પ્રશ્ન 10. ગુજરાતની કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? જવાબ: નર્મદા, તાપી, મહી. પ્રશ્ન 11. ગુજરાતમાં કયા વિસ્તારમાં કાળી જમીન વધુ જોવા મળે છે? જવાબ: સૌરાષ્ટ્ર અને ભરૂચ, નર્મદા ખીણ પ્રદેશ. પ્રશ્ન 12. સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: સહ્યાદ્રી. પ્રશ્ન 13. ગુજરાતમાં કઈ નદી પર ઉકાઈ ડેમ આવેલો છે? જવાબ: તાપી. પ્રશ્ન 14. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? જવાબ: ડાંગ. પ્રશ્ન 15. ગુજરાતની કઈ ખાડી ગલ્ફ ઓફ કચ્છ તરીકે ઓળખાય છે? જવાબ: કચ્છનો અખાત. પ્રશ્ન 16. ગુજરાતમાં કયો વિસ્તાર ડ્રાય રીજન શુષ્ક વિસ્તાર તરીકે ઓળખાય છે? જવાબ: કચ્છ અને ઉત્તર ગુજરાત. પ્રશ્ન 17. ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? જવાબ: જામનગર, પિરોટન ટાપુ પાસે. પ્રશ્ન 18. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ઉદ્યોગો આવેલા છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 19. ગુજરાતમાં કઈ નદી મહારાષ્ટ્રમાંથી પ્રવેશ કરે છે? જવાબ: તાપી. પ્રશ્ન 20. લિટલ રણ ઓફ કચ્છ કયા વિસ્તારમાં આવેલું છે? જવાબ: કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ. પ્રશ્ન 21. થોળ તળાવ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: મહેસાણા. પ્રશ્ન 22. ગુજરાતમાં કઈ નદી રાજસ્થાનમાંથી પ્રવેશ કરે છે? જવાબ: સાબરમતી અને બનાસ. પ્રશ્ન 23. બન્ની ઘાસના મેદાન કયા જિલ્લામાં આવેલા છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 24. ગુજરાતમાં કઈ નદી અરવલ્લીમાંથી ઉત્પન્ન થાય છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન 25. ગુજરાતમાં કયા વિસ્તારમાં લાલ જમીન રેડ સોઇલ જોવા મળે છે? જવાબ: દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 26. હાથીસેના જૈન મંદિરો કયા શહેરમાં આવેલા છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 27. ગુજરાતની કઈ નદી ખંભાતના અખાતને મળે છે? જવાબ: નર્મદા, તાપી, મહી, સાબરમતી. પ્રશ્ન 28. વેળાવદર નેશનલ પાર્ક શાના માટે પ્રખ્યાત છે? જવાબ: કાળિયાર, બ્લેકબક. પ્રશ્ન 29. કયા જિલ્લામાં સૌથી વધુ મીઠું ઉત્પાદન થાય છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 30. લોથલ શાના માટે પ્રખ્યાત છે? જવાબ: પ્રાચીન સિંધુ ખીણનું બંદર. પ્રશ્ન 31. ગુજરાતમાં કઈ નદી મધ્યપ્રદેશમાંથી આવે છે? જવાબ: નર્મદા અને મહી. પ્રશ્ન 32. ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન 33. ગુજરાતમાં કયો વિસ્તાર કાંઠા વિસ્તાર તરીકે ઓળખાય છે? જવાબ: સુરતથી વલસાડ સુધીનો દરિયા કિનારો. પ્રશ્ન 34. અરવલ્લી પર્વતમાળા ગુજરાતના કયા ભાગમાં આવેલી છે? જવાબ: ઉત્તર ગુજરાત. પ્રશ્ન 35. સૌરાષ્ટ્ર વિસ્તાર કયા પ્રકારની જમીન માટે જાણીતો છે? જવાબ: કાળી જમીન. પ્રશ્ન 36. ગુજરાતમાં કઈ નદી પશ્ચિમ તરફ વહેતી વેસ્ટ ફ્લોઈંગ નદી છે? જવાબ: નર્મદા અને તાપી. પ્રશ્ન 37. ડાંગ વિસ્તાર શાના માટે જાણીતો છે? જવાબ: જંગલો અને આદિવાસી સંસ્કૃતિ. પ્રશ્ન 38. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: બનાસકાંઠા. પ્રશ્ન 39. કચ્છનું રણ કયા પ્રકારનું રણ છે? જવાબ: સફેદ રણ, મીઠાનું રણ. પ્રશ્ન 40. ખંભાતનો અખાત કયા સમુદ્રનો ભાગ છે? જવાબ: અરબી સમુદ્ર. પ્રશ્ન 41. પોરબંદર શાના માટે પ્રખ્યાત છે? જવાબ: ગાંધીજીનું જન્મસ્થળ અને બંદર. પ્રશ્ન 42. ગુજરાતમાં કઈ નદી હંગામી સિઝનલ નદી છે? જવાબ: ભાદર, શેત્રુંજી અને ઉત્તર ગુજરાતની નદીઓ. પ્રશ્ન 43. કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 44. મરીન સેન્ચ્યુરી કયા વિસ્તારમાં આવેલી છે? જવાબ: જામનગર. પ્રશ્ન 45. ભાલ પ્રદેશ શાના માટે પ્રખ્યાત છે? જવાબ: ભાલિયા ઘઉં.
પ્રશ્ન 46 ગુજરાતમાં કઈ નદી બારેમાસ વહેતી પેરેનિયલ નદી છે? જવાબ નર્મદા, મહી, તાપી. પ્રશ્ન 47 જામનગર શાના માટે જાણીતું છે? જવાબ બાંધણી અને તેલ રિફાઇનરી. પ્રશ્ન 48 ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન 49 દમણગંગા નદી કયા વિસ્તારમાં આવેલી છે? જવાબ દક્ષિણ ગુજરાત. પ્રશ્ન 50 ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ પડે છે? જવાબ મધ્યમથી ઓછો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.